પંચાયતમાં જગદીશભાઈ સાધુ વિરુદ્ધ ગ્રામ પંચાયતના સભ્યોએ સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી। અણખોલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જગદીશભાઈ સાધુ દ્વારા પોતાના મળતિયા ઇસમોને કોન્ટ્રાક્ટ આપી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરેલ તથા ગ્રામ પંચાયતના સભ્યોની સભાખંડનો ઉપયોગ નહીં કરવા દેતા અને ગ્રામજનોને પણ આર્થિક અને માનસિક રીતે હેરાન પરેશાન કરવા બાબતે રજૂઆત કરાઈ। અણખોલ ગ્રામ પંચાયતના હાલ કાર્યરત તલાટી કમ મંત્રી જગદીશભાઈ સાધુ 3 સપ્ટેમ્બર 2024ના રોજથી અણખોલ ગ્રામ પંચાયતના સભાખંડમાં રહેવા માટે આવી ગયા છે અને તેઓ છેલ્લા અણખોલ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવે છે અને તેઓ તાલુકા વિકાસ અધિકારીની મંજૂરી વગર પોતાનો સરસામાન લઈને રહેવા આવી ગયા છે, જ્યારે ગ્રામ પંચાયતે અને જિલ્લા વિકાસ અધિકારીએ આને સભાખંડ તરીકે મંજૂરી આપી હોય તો ટીડીઓ સાહેબને પણ આ જગ્યાને રહેણાંક તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપવાની સત્તા નથી અને આ સભાખંડ બહાર બોર્ડ મારી લખેલ છે કે પરમિશન વગર કોઈ આવવું નહીં તેવું બોર્ડ પર લખવામાં આવ્યું છે અને તેઓને પોતાને મન ફાવે તે રીતે મનસ્વીપણે વહીવટ કરે છે અને ગ્રામ પંચાયતના સભ્યોને પણ પૂછવામાં આવતું નથી કે વિકાસના કામો માટે પણ મીટિંગમાં કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવતી નથી। અણખોલ ગ્રામ પંચાયતમાં રિધમ પટેલ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા, તેઓને પણ જગદીશભાઈ સાધુ તલાટીએ યેન કેન પ્રકારે હેરાન પરેશાન કરી તેઓને ફરજમાંથી છૂટા કરી કાઢી મૂક્યા છે। આ ઉપરાંત પરેશભાઈ પટેલ કે જેઓ હાલના કાર્યરત ગ્રામ પંચાયતના સદસ્ય છે તેઓને પણ જગદીશભાઈ સાધુ તલાટીએ ખોટી રીતે હેરાન પરેશાન કરી પોલીસ સ્ટેશનમાં તેઓની વિરુદ્ધ અરજી કરી છે। આ ઉપરાંત સરપંચના રૂમ પર પણ લોક મારી દેવામાં આવ્યો। ગ્રામ પંચાયતના સભ્યોને પણ રૂમમાં બેસવા દેતા નથી અને તેઓના મળતિયા ઇસમો સાથે સભાખંડમાં અને રૂમોમાં મીટિંગો કરે છે અને પોતાને મન ફાવે તેવું મનસ્વીપણે સભ્યો સાથે અજુગતું અને અવ્યવહારુ વર્તન કરે છે। આમ અણખોલ ગામના ગામવાસીઓ તથા ગ્રામ પંચાયતના સભ્યો વચ્ચે અંદરોઅંદર ઝઘડા કરાવી ભાગલા પાડો અને પોતાનું રાજ કરો તેવા એક બદાશયના હેતુથી સદર નીતિ અપનાવી છે। આ જગદીશભાઈ તલાટીને ખબર છે કે અણખોલ ગ્રામ પંચાયતમાં ખૂબ મોટા અને વિશાળ પ્રમાણમાં ભંડોળ છે, જેથી જરૂર ન હોય તેવા કામો પણ મંજૂર કરાવેલ છે અને કોન્ટ્રાક્ટરો એટલે કે તેમના મળતિયા ઇસમો સાથે મળી ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરેલ છે। કામોની ગુણવત્તા એસ્ટિમેટ અને મેજરમેન્ટ પ્રમાણે થઈ નથી, જેથી તાત્કાલિક તપાસ કમિટી રચી મટીરીયલનો સેમ્પલ લઈ ગેરી લેબોરેટરીમાં ગુણવત્તામાં ચકાસણી પર તેમની હાજરીમાં વિડીયો શૂટિંગ સાથે થાય તેવી માંગણી કરાઈ છે। આ અગાઉ પણ તલાટીની બદલી માટે આખા અણખોલ ગામના ગ્રામજનોએ સહીઓ કરી આપી, ત્યારે તે અરજીના અનુસંધાનમાં શું કાર્યવાહી કરી તે પણ ગ્રામજનોએ જાણવા માટેની માંગ કરી છે। અણખોલ ગ્રામ પંચાયતના જગદીશભાઈ સાધુને તલાટી કમ મંત્રી તરીકે ચાલુ રાખવામાં આવશે તો ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચારનું કૌભાંડ આચરવામાં આવશે, જેથી જગદીશભાઈ સાધુ તલાટી કમ મંત્રીને અણખોલ ગ્રામ પંચાયતમાં તાત્કાલિક ધોરણે અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરી તેઓની જગ્યા પર કોઈ અન્ય તલાટી કમ મંત્રીને મૂકવા માટે ભલામણ અને વિનંતી કરાઈ છે। આ અરજીના અનુસંધાનમાં જગદીશભાઈ સાધુની બદલી કરવામાં આવશે, નહીં તો તેઓની ખુદશાહીના કારણે ગ્રામ પંચાયતના તમામ સભ્યો રાજીનામું આપી દેનાર છે અને જો 7 દિવસમાં નિર્ણય લેવામાં નહીં આવે તો ગ્રામ પંચાયતને તાળાબંધી કરી અને તમામ ગ્રામ પંચાયતના સભ્યો સામૂહિક રાજીનામું આપી દેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી। અત્યારે અમે અણખોલ ગ્રામ પંચાયતના તલાટી વિરુદ્ધ આવેદનપત્ર આપવા આવ્યા છે। તલાટીનું જે વર્તન છે બહુ જ ખરાબ છે। છેલ્લા 1 વર્ષથી લોકો કંટાળી ગયા છે। 1 વર્ષથી આ ફરજ બજાવે છે। પંચાયતના સભ્યોને પંચાયતમાં જવા માટેની એન્ટ્રી નથી કે બેસવાની પણ એન્ટ્રી નથી અને જે કોઈ આવે એની સાથે ઉદ્ધતાઈથી વર્તન કરવું, એની પર પોલીસ ફરિયાદો કરવી, એવી રીતના ફરિયાદો કરીને લોકોને હેરાન કરે છે। પબ્લિક કંટાળી છે। જે કામો થયા છે છેલ્લા 1 વર્ષમાં અંદાજિત 2 કરોડના આસપાસના એને કામો મંજૂર કરાવી લાવ્યો છે અને તમામ કામોમાં એને એના પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરો મૂક્યા છે। એમને ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે અને એવા કોન્ટ્રાક્ટરો બી બ્લેકલિસ્ટ થવા જોઈએ એવી અમારી માગણી છે। આ તલાટીની બદલી થાય અને જ્યારે પણ આના તપાસ થાય, કમિટી રચી કામોની અને કામોમાં ભ્રષ્ટાચાર છે જ અને ભ્રષ્ટાચાર સાબિત થાય તો ઓપરેશન ગંગા જળ હેઠળ જે મુખ્યમંત્રીએ લોન્ચ કર્યું છે એ હેઠળ એની પર કાર્યવાહી થાય એ અમારી માગણી છે। તલાટીનું નામ જગદીશભાઈ, પેવર બ્લોકના કામો છે, આરસીસી રોડના છે, ગટરના કામો છે, ઘણા બધા કામો કર્યા છે છેલ્લા 1 વર્ષમાં। 2 કરોડની આસપાસના કામો છે।
ઉમેશ પટેલ.